જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ઘણા વૈષ્ણવને એવી કમેન્ટ આવી કે પાગ કેવી રીતે આપણે ઘરે જ હાથે કેવી રીતે સિદ્ધ કરી શકાય છે. આપ સાથે મેં ચિત્રજીના આત્મસુખ, લાલન સ્વરૂપના આત્મસુખ અને શિર પેંચ અને કુલે પાક બી મેં પહેલાં શેર કરી છે, વિડીયો શેર કર્યો છે આપ સાથે. તો અહીંયા છે ને મેં આ લીધું છે. પહેલાં આપણે સારું કોટનનું કપડું છે, એટલે સૂતી કાપડ હોય ને, સૂતી કાપડ છે ને એ કાપડ લીધું છે. અહીંયા આપે મલમલનું કાપડ પણ લઈ શકો છો, પણ સૂતી કાપડની પાક બહુ સુંદર થાય છે. તો પાક જેવી જે આકારની આપણે કરવી હોય નાની મોટી, તો અહીં વચ્ચે થોડુંક એવું રૂ લઈ લો, કારણ કે વચ્ચેનો ભાગ સેજ એવું જાડું હોય છે. તો અહીંયા એક ચોરસ ટુકડો લેવાનો છે. ચોરસ એક સૂતી કાપડ હોય, આપણે સેજ નોર્મલ ભાષામાં સમજાવો તો આપણે જે ફોલ મળે છે ને એ કાપડ, એટલે કારણ કે સ્ટાર્ચવાળું હોય. તો અહીંયા જરાક એવું જો આમાં છે ને મેં ફેવિકોલનો ઉપયોગ કર્યો છે. ઘણા એવું કે ફેવિકોલનો ઉપયોગ ના કરાય, પણ ના કરી શકીએ છે. તો આ પાગ સિદ્ધ કરવી તો ખૂબ સહેલી છે, સાચું કહું ને આપને. તો બસ અહીંયા એક કોર પર રૂ આપણે જે લીધી રૂ મૂકીને અને ટાઈટ એકદમ એને વાળી લેવાનું છે. આ જો આપ અહીંયા, અને ગ્લુથી શું થાય, આ ફેબ્રિક ગ્લુ છે, બરાબર છે. તો આ ગ્લુથી શું થશે, તો જો એમાં નોર્મલ ફેવિકોલ બી એ બી આપણે લઈ શકાય છે, એવું કંઈ નથી કે ફેબ્રિકવાળું પર જોઈએ છે આપણે. તો બસ એને સરખું રોલ કરી લે, જેથી આ સરખું ટાઈટ થઈ જાય, કારણ કે એને આપણે કડક કરવાની છે. અને 1 મિનિટ એને મૂકી દઈએ જેટલી એ સુંદર સેટ થઈ જાય. તો બંને કોર છે ને મેં કાપી દીધી છે, જેથી સરખું થઈ જાય. હવે એક લાંબી પટ્ટી લીધી, એમાંથી જ મેં કાપી લીધી, અને એ લાંબી પટ્ટીને બંને બાજુથી આવી રીતે ફોલ્ડ કરવાનું છે. અહીંયા આપજો. અને ફરી આમાં જો ગ્લુ લગાડી ન લગાડવું હોય તો બી ચાલે, પણ મેં અહીંયા કર્યો છે ગ્લુનો ઉપયોગ. બસ આવી રીતે બંને બાજુથી ફોલ્ડ કરી પછી વચ્ચે એટલે સેન્ટરમાંથી ફરીથી એને ફોલ્ડ કરી દેવાનું છે. આવી રીતે આવી પટ્ટી જોઈએ. તો અહીં છે ને એકદમ પતલી પટ્ટી હું કરી રહી છું. આપ સેજ એવી જાડી પટ્ટી કરશો તો બી ચાલશે, પણ હું આપને દેખાડવા માટે આવું દેખાડી રહી છું કે આપને સરળતા થાય. તો હવે આપણે શું કરીએ, એને હજી ગ્લુ એને આપણે કડક થઈ ગયું હોય ને એટલે એને ફોલ્ડ કરે. તો એને એક બાજુ જરાક એવું ગ્લુ લગાડીએ, જેથી સરખી જે પટ્ટી છે ને એ ચીપકી જાય, બીજું કંઈ નહીં. બસ જરાક એવું, અને એને આમ આંગળીથી જરાક દબાવી રાખીએ, જેથી આ તરત ચીપકી જશે, વાર ન લાગે એમાં. જરાક એવું દબાવી રાખીએ તો આ ચીપકી ગયું છે. હવે આપણે એને સ્પેસ નહીં દેવાનું, એકની ઉપર એક એને ક્રોસમાં. હવે જો એને તુઈ લગાડવી છે ને, તો એની ઉપર જ તુઈ લગાડીને આપણે તુઈવળી આપણે કહીએ ને, તુઈવળી કેવી રીતે પાક કરે, તો એ પણ સહેલી છે. તો એ વિડીયો બી આપ સાથે શેર કરીશ કે કેવી રીતે આપણે એમાં તુઈ લગાડી શકાય છે. તો એકની ઉપર જ એને ઉપર જ ફેરવતું જવાનું છે, રાઉન્ડ કરતા જવાનું છે. સહેલું છે, એકદમ સરળતાથી થઈ જશે, એમાં ખાસી વાર નહીં લાગે આપણે. અને સાચું કહું તો આપણે ખૂબ આનંદ આવશે. તો અહીંયા ફરીથી જરાક એવું ગ્લુ લગાડીને આપણે એને ચિપકાવી દઈએ, જેથી આપણે સરળતા થાય. હવે ગ્લુ શા માટે આપણે કહું કે જે આપ પહેલી વાર કરતા હશો ને, તો ગ્લુની હેલ્પ હશે ને તો આપને આ સરળતાથી સિદ્ધ થઈ જશે પાક, નહીં તો ખુલતી જાય છે. તો બસ હવે અહીંયા ફોલ્ડ કરવાનું છે વચ્ચેથી, અને બીજી કોર છે ને બીજી કોરમાં એને આવી રીતે લઈ લેવાનું છે. અહીંયા આપ જોઈ શકો છો. બસ આટલું જ. અને ફરીથી આપણે ગ્લુ લગાડી દઈએ, જેથી આ ચીપકી જાય. અહીંયા આપણે સોય દોરાથી ટાંકા લેવું હોય તો ટાંકો બી લઈ શકો છો. તો વિડીયો આપને કેવું લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. અને વિડીયો ગમ્યો હોય તો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરી દેશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ શૃંગારનો કે સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો આવી રીતે આપણે ઘણા બધા ટાઈપની આપણે પ્રકાર અહીં પાકની પ્રકાર છે, આપણે એ બનાવી શકીએ છીએ, પોતાની હાથે જ આપણે કરી શકીએ છીએ. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રી, નવા શૃંગારની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.